બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ભગવાન શ્રી કૃષ્ણને જગન્નાથ શા માટે કહેવામાં આવે છે. ફક્ત શાસ્ત્રોનું કથન છે એટલે ભગવાન શ્રી કૃષ્ણ જગતના નાથ નથી. ભગવાન શ્રી કૃષ્ણ એટલે વિષ્ણુના અંશાવતાર, નારાયણનું સ્વરૂપ. એટલે તાર્કિક રીતે ભલે એ જગતના નાથ કહેવાતા હોય, પણ સાચા જગતના નાથ તો એટલે છે કે કૃષ્ણ તત્વથી કૃષ્ણમય બનેલા ભક્તોએ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના નાથ તરીકે સ્વીકાર્યા છે, સંબોધ્યા છે. કૃષ્ણ એટલે મારો, કૃષ્ણ એટલે જગતનો, કૃષ્ણ એટલે સમગ્ર સૃષ્ટિ અને બ્રહ્માંડનો નાથ, કૃષ્ણ એટલે જગન્નાથ. ઉત્કલખંડ અને સ્કંદ પુરાણ અનુસાર એક કથા છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ કેમ જગન્નાથ કહેવાયા એ વર્ણન કરવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે એક સૂર્યગ્રહણના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ સહિત બલરામ, સુભદ્રા અને દ્વારકાના લોકો પવિત્ર કુંડમાં સ્નાન કરવા ગયા હતા. આ પવિત્ર મોકે ભગવાન શ્રી કૃષ્ણ પણ ત્યાં હોય જ એવું ધારીને વૃંદાવનથી નંદ, યશોદા, રાધા સહિત વૃંદાવનના લોકો પણ ભગવાન શ્રી કૃષ્ણને મળવા આવ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ બહાર ગયા હતા. એ મોકો જોઈને બલરામના માતા રોહિણી તમામ દ્વારકાવાસીઓને ભગવાન શ્રી કૃષ્ણની વૃંદાવન લીલાઓની કથા કહી રહ્યા હતા. રોહિણીની વાતોમાં રૂક્ષ્મણી સહિત ભગવાન શ્રી કૃષ્ણની આઠેય પટરાણીઓની વાત પણ આવતી હતી. દ્વારકાવાસીઓ તો ભગવાન શ્રી કૃષ્ણને પરમ શક્તિ દ્વારકાધીશ તરીકે પૂજતા હતા, જ્યારે વૃંદાવનના લોકો માટે ભગવાન શ્રી કૃષ્ણ એટલે સંબંધનું માધુર્ય જ હતું. તેમના માટે ભગવાન શ્રી કૃષ્ણ સાથેનો તેમનો સંબંધ એટલે અંગતથી પણ અંગત સમાન હતો. માટે રોહિણી ભગવાન શ્રી કૃષ્ણની વૃંદાવન કાળની અત્યંત અંગત વાતો કરે અને અન્ય કોઈ અચાનક પ્રવેશ કરે અને સાંભળી ન જાય એ માટે સુભદ્રાને દ્વાર પર ઊભા રહેવાનું કહ્યું હતું. આ જ સમયે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ આવી પહોંચ્યા અને સુભદ્રા સાથે બહાર જ ઊભા રહી પોતાના પરાક્રમો લીલાઓની વાત સાંભળીને લાગણીના આવેશમાં સંકોચ પામી રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામની આ સ્થિતિ જોઈને સુભદ્રાને પણ લાગણીનો આવેશ પણ આવ્યો. વળી ભગવાન શ્રી કૃષ્ણને પણ આ રીતે ભાવાવેશમાં જોઈને સુભદ્રાને સંકોચ પણ ઘણો થયો. ભગવાન શ્રી કૃષ્ણ, બલરામ અને સુભદ્રાની સ્થિતિ જોઈને અન્ય લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. ભગવાન શ્રી કૃષ્ણને થયું કે હવે દ્વારકાના લોકોને એ જણાવવું જરૂરી હતું કે હું એટલે કે કૃષ્ણ જ વિષ્ણુનો અંશાવતાર છું અને હું જ સર્વત્ર જગતનો નાથ છું. એ વાતની સાબિતી આપવા માટે કૃષ્ણએ એ સમયે બલરામ અને સુભદ્રા સહિત પોતાના ભાવનાત્મક સ્વરૂપનું દર્શન આપ્યું, જે સ્વરૂપને જગન્નાથ તરીકે ઓળખવામાં આવે છે. ભારતના 4 મુખ્ય મંદિરોમાં જેની ગણના થાય છે એ જગન્નાથ મંદિર ઓડિશા રાજ્યના પુરી શહેરમાં છે. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણની સાથે બલરામ અને બહેન સુભદ્રા પણ છે. શાસ્ત્રો અનુસાર કુલ 4 યુગોમાં 4 મુખ્ય ધામ કહેવાય છે. સતયુગનું બદ્રીનાથ, ત્રેતાયુગનું રામેશ્વર, દ્વાપર યુગનું દ્વારિકા અને કળિયુગનું જગન્નાથપુરી. ચારેય યુગમાં ભગવાન વિષ્ણુએ જગતના ઉદ્ધાર માટે, જગતના કલ્યાણ માટે પોતાનું મહામૂલું યોગદાન આપ્યું છે. ભગવાન વિષ્ણુનું જગન્નાથ તરીકેનું સંબોધન
એ જ સંબોધન ભગવાન શ્રી કૃષ્ણને પણ લાગુ પડે છે. આ માટે ભગવાન શ્રી કૃષ્ણને જગન્નાથ કહેવામાં આવે છે. તો બાપુ, આ હતો ભગવાન શ્રી કૃષ્ણને જગન્નાથ શા માટે કહેવામાં આવે છે એ વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.